મને એડા કહું છું હું જાઉં ચંપલ દેજો મારો લઈ જજો ચંપલ દેજો લઈ જાઉં હેડો તાર કોમમાં બીજા ઘેર રાખું એડા કહું છું બગા હું જાઉં આ જો બગા આ જો હું કહું મને તો હરક નહીં માતો ઘર તો પાછળ જીવ આપણો અરે બીજું ખરી નહીં જવાનું એટલે ખેતરમાં લઈ જાવ હા ઓય મને હેડો પેલો મહિનું થઈ ગયો મારા યાર ઈ રહેવા તો ના ઓય હેડો તમારે શું કીધું તું નવા ઘેર લઈ જાઉં નતું કીધું કીધું તું ને હેડો તાર મને તો હરક નહીં માતો હા હેડો એમાં ઘેર જવાનું હેડો હેડો કહું છું અને હું કહું ચિંતા જેવું નહીં નહીં કાન કોઈ ચિંતા નહીં હું નહીં ખાવા પીવાનું આઈ રહે અરે ને જલસા એ તમારે હેડો તમે ખાલી જોઉં ને ઘર તો આપણું પાછળ જીવું આરે બીજું ઘર કશું વાંધો નહીં હેડો કહું છું આપણે ઘેર જઈએ મને તો હરકત નહીં માતો એ ભાઈ મને લાયા ખરા હો ને જતો રહો ના લાયો પાછો ના લાય સતીબા હા આવો આવો મહેમાન આવો આવો જો લઈને ડ્યા પેલા ઘેર લઈને જાઉં હું તે ગામમાં ઘર નહીં જોવે ખેતરમાં લઈને પેલું મહિનું નહીં થઈ ગયું આપણે એવું ઓહો ઈ જો રાખું છોકરા જેવા હોય પાછારી હોય લાગત હોય એવું પાવ હા ઓહો ચાલ લે હેડો હા ઓ હેડો જડજે કહું છું આઈ જા હા આ રી ઘર આપણું ચાલો તાણ કહું છું હા હેડો રેહો ને તમે અલે ભલા આદમી તમને ઘેર આપવા તમારા તો ચોવું કર્યું તમને ખબર નહીં હા હેડો હા? તમારે ખાવાનું હોય ખવડાવું હેડો આમ તો તમારે ભરસ્યા કર્યું તાણ લે હેડો હેડો જબર બનાવ્યું હે ને બનાવ્યું હોય ને હા કેવું હોય બધું સારું ચાલે હા હા મહિનો તો કાઢી જ નાખો મહિનો તો કાઢી જ નાખો એ કર હેડો કહું છું હું કહું હા ટિફિન પાછું ટાઈમ છે મેકલાવજો આઈ જા તમે ટિફિન પૂછ્યા કુશી કર આવ તો બરાબર હેડીન લાયા હો ને ટાઈમ થતા હે હવે ટિફિન થોડું કોઈ 8 વાગે આવી જતું હોય ઘેર તો આવનું મોટું તારું માર્યું હે નવા ઘેર તો તમારા ઘરની શું જરૂર હોય ખાટલો ટાળેલો પંખો હોય પડેલો છે તમારા ટાઈમે ટિફિન આવી જશે એટલે લે. બહાર પડી જવાનું મારે ના હું આવું હમણાં ચાવી લઈને યાર હેડો કહું છું લે હવે. મેળ પડી ગયો હા મેળ નતો પડતો કઈ નહીં આવા મેળ પડ્યો હા. જીત આવે તો કઈ જ ન હોય બેહો દેહો કહું છું કેવું હા કયો કેવું હા જગ્યા બગ્યા જગ્યા તો વ્યવસ્થિત હે પણ જમવાની વ્યવસ્થિત આવશે કે અરે જોવું નહીં પડે યાર ઈમો હા? તાણ શીરો બીરો બધું મોકલાઈ દે તો હાથ બાદ ધોઈ દઉં હા નહીં હજી વાર હા અત્યારે 8 વાગે વાર હે હજી તાણ કશો વાંધો નહીં કશો વાંધો નહીં 11 વાગે ટિફિન આવશે એટલે હાલ તો મને ઊંધું લાગશે કે તમે જહો તો હું જાઉં ને કયો મારે બેહવા જવું પડશે પાછું હા ઓહો ઈ તો મરવા વાળો માણસ મરી ગયો એટલે ભાઈ કોઈ બી હક હું નહીં ના મારે જવું પડે યાર મને ના ફાવા અરે હું આવું હું પાછો યાર પછી ઘડીમાં તમે નહીં. છો તમે કલાક થશે પાછો આવું ટિફિન લઈને જ આવું હાથીથી હે ઓહો કશો વાંધો નહીં હો? ટિફિન લેતા આવો. તમે હોય બેહો હા. શાંતિથી અને વરાક જો હોય આ પોણી આવે ને તો સોડવામાં પઈ દેજો શું કીધું હા ઓહો પોણી પઈ દેજો સોડવાની યાર કશો વાંધો નહીં હો? કશો વાંધો નહીં જોતા પોણી આયા ભેગું હોય હમણાં હા કશો વાંધો નહીં હો પછી હમણાં ચેતન જવાનું હોય પાછું કશો વાંધો નહીં શું કીધું આવજો ભાઈ કામ કરાવવા લાયો હક પછી મહેમાન ગતિ કરવા હા, ખબર નહીં પડતી કશું કરવું નહીં પાણીએ જ હા અને બધું એ જ હવે તો ખાવા પીવા આયા એ ચોખ્ખી વાત શીરો ને મગ ખાવાનું હોય હા એમાં ગેરમ નામ નહીં આયા આવાજે મને કહું છું હા કી પાણી ભર દેજો તો હું પાણી ભરવા આયા અહીંયા હોય ને ભાઈ ના ઘેર કારણ અમારી તો ઇજ્જત હોય કે ના હોય મહેમાન ગતિ કરવા આયા અહીંયા એ ભાઈ ટિફિન લેવા જાવ ચાલના જાવ હમણાં તો હારું બેહે કંટાળો આવે બેહે કંટાળો આવે હા ના હોય તો એ ભાઈ જગ્યા તો સાફ કરી લે આટલો બધો સુડો વાયો ના હોય તો ધરો નેતવા દે કહું છું ધરો નેતવા દે તો ટાઈમ જાય હમણાં તો એકલા તો કંટાળો આવે હા પાછું એ હા ટિફિન લેવા દે કે ટિફિન લઈને આવું હમણાં સાફ કરવા દે કહું છું એ ભાઈ ની જગ્યા તો કહું મારી રોકી લાગે હા પછી એ ભાઈ મજબૂત એ ભાઈ મળે મજબૂત મળે તારા પ્રોટી ચાલુ કરવા દે નેતવા દે કહું છું ટિફિન લેવા આવ્યા હા ટિફિન ખાઈએ એટલું તો કામ કરવું પડશે કે ભાઈ લાગે ના કે બે ભાઈ બેસી રહ્યા અહીં હા આવશી બે ભાઈ ટિફિન લાવું તો પેલા બે હાથે તો ખાઈ જ લેવું હા કહું છું હા નેતવા દે કહું છું હા
ધરો વાટો કુ હે ધરો વાટો તાણે શું કરો વાટો તાન વાટવી તો પડશે વાટો વાટો તાણે સગનજી લાગે નવું ભાજ્યું લાયા સારું હેડો 2 જણા થી ભાઈ ચાણા આવશે હવે પેટમાં તો બિલારો બોલું હું મારો ભાઈ ચાણા આવશે કહું છું ભાઈ દેખાયું જોવા દે કહું છું હજી દેખાતા નહીં ભાઈ ટિફિન લેવા જાય દેખાતા ના મેણું થયું એટલે બેસી પાછા થોડું ભૂલી ના જોય તો સારું કહું વેવાઈને લાવ્યો હું હોય ટિફિને નહીં આવો મારો તો એ બાજુ ભાઈ પૂછ્યા થયા છે પાછા ના કે ભાઈ પૂછે મહિનો છે એવું તો પાછું યોન મજૂરી કરાવું અને કે ટાઈમ ખાવાનું નહીં આવતા પાછું એ ભાઈ પાછું જેના છોકરા જેવો હતી રિહાઈ ના હમણાં પાછું રોવો હા સગનજી આવો મેલાજી ઓઈડીએ જઈને આવ્યો જઈને ઓવા. આ મજૂર કરી કીધું અલ્યા મજૂર તો જો મળ્યું યાર સીઝન જેવી ખબર જ નતા નહીં મજૂર મળ્યું? તો તંગી બહુ હતા તો તો મજૂર શું કરશે આમાં હવે કોક કરવું પડે તમે ઉભો નહીં યાર ચોય હોય તો હું કરી દઉં મજૂર તો હવારે આપણે ઓઈને બેસી જશે હા તો હેડો હું કીધું તમે અહીં લઈ જજો હા, કાલ આવો. હો? હા. સારું આવજો હા હા એ ભાઈ તો કોમ કરવા લાગી જશે લાગે ભાઈ, એમ ના ખવાય ભાઈ. શીરોન મગ આવી ગયું હું કહું હા. ભલા મોણા તમારે આવું કોમ ના કરાય યાર મને કંટાળો આવતો તો ભાઈ એટલે નહીં પાણી પાવાનું જ કીધું તું તમને યાર કશો તો નહીં કંટાળો આવતો તો કહું હું કશું વેવાઈની વાંધો નહીં યાર. જગ્યા સાફ કરીએ છોડવો સાફ કરીએ તો જલ્દી અરે ઉછળે તમારે એવું કોઈ નહીં પણ કોક જોવો કોમમાં તો મારી આપણું ના જાય યાર કે વેવાઈ કોમ કરાવ્યું સગનજી વાત સાચી પણ મને એવું લાગ્યું કે સાફ કરીએ તો જલ્દી ઉછળે ને હું ચડવા. એ તો થોય પાણી જ પાવાનું હતું સાફ તો હતું જ ખાલી તરો તરો અતિ કીધું મજૂર કરીને કઢાઈ દેવું એ તો ટિફિન લાયા હો ને હેલો તમે કીધું બેહો હેલો લાવ કહું છું હા ટિફિન લાયા ને? તમે યાર મારી આપણું કાઢો એવું કોમ કરો છો. ના ના હવે નહીં આવીએ હેડો. હા તમે કોમ કરવા બોલાય એવું હોય નહીં આ તો કંટાળો આવતો તો ભાઈ તને શું કરે કયો હું પણ પાણી પાવાનું કીધું પાણી પાણી શાંતિથી આરામ કર્યો હોય તો કશો વાંધો લે નહીં હેડો. હેડો કહું છું. ખાવું પડશે ભૂખ તો કઈ નહીં લાગી હતી લાગી હે ભૂખ તાણ. હું કીધું જવા દે વેરા છે તું ના કે ભૂસે મરી જશું પાછા કઈ નહીં હરિયો કાઢતો તો જેટલા રહ્યા કહું થોડું ઓમ લાવો ખાટલો કહું છું બેહો કહું છું લે આ ટિફિન લ્યો હા અને ખાઈ લ્યો તમે તમારે નહીં ખાવાનું હું ખાવ હું પછી તમે ખાઈ લો ને યાર પેલા ના. મારાજી કોમ હતો જવાન નહીં બસ, બે અંગાત ખાઈએ તો હું હતો હા ના ના તમે ખાઈ લ્યો હા. હું ઘેર જઈને ખાવું હોય તમારે એકલાનું ટિફિન લાવેલું એવું હા ઓહો ખાધું હા ને તમે ખાવાનું હા ઘેર જઈને ખાવું હું તમે ખાતા નહીં તો મને હનો ભાવશે તમારો તમે- વગર હા હવે એ તો યાર તમે આની જતો રહ્યો તો નાખવા દે એકલા એ તો ખોટ પણ આમ તો બે આવો તો બે કહીએ ના ના તમે ખાઈ લો પી યાર ના ના કટકો ખાવું પડશે તમારે ના 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 હું ઘેર જઈને ખાવું કે મહેમાન આવું વધારે લઈ જવું પડે કે યાર મારે ટિફિન તો જબર લાયા હવે ભાઈ તમે ના યાર, અત્યારે જ નવું મંગાવી તમારું ઓલી ટિફિન આમાં- નતા રાખતા અમે આમાં માગે શીરોમાં શીરો હોય છે બે ડબ્બા વાળું હોય પાછું ખો ખાવ છું તમે ખો કઈ યાર લે ભાઈ હું લાયા હો તમે જો કોણ હ ડુંગળી લેબુ અને રોટલી લે ભાઈ શીરો ને મગ કહેતા હતા તમે તો તો પણ જો મહેમાન વધારે આવતો હોય, ઘેર કોણ બનાવો દ્યો? અને પાછું બાજુમાં પેલું મહિનું થઈ ગયેલું ખોટી કીધું કે મેં ખાવા આજનું તારી ખાઈ લે કાલ લાવે બનાવીને હું કાલ લાય હું તો શીરો ને મગ સમજ્યો તો લે ભાઈ તમે જબર કર્યું હે ને અને ખાઈ લે યાર આજનું તારી ખોટા પૂછે મરી જવું એ ના કરતો ખાવ જ પછી થોડું તમે ખાવ થોડું હું ખાઉં હું ખાઉં હું ઘેર જઈને યાર ઓવે, તમે ખાઈ લ્યો લેબુ હું લેવા લાયો મગ નહીં જો કોમ આવશે કાલે લ્યો હું કોમાવ છે તા- તમે ખો હા હું જવું ત્યો ખાવ નહીં ના તમારે હું ઘેર જઈને ખાવું હોય. હા ઓવે. કશો વાંધો નહીં હો? ખાવા દે મને હા ખો એ ભાઈ ના શીરો ને મગ કીધું તું ના ડુંગળી ને ગોળ ને આવું બધું હોય ટિફિનમાં એ ભાઈ જબર મને એ ભાઈ જબર મને ખાવા દે હું છે તે હૈયે તો ખાવું તો પડશે કે કોનો રોટલો લાયા હે પાછા આવે ભાઈ તો હું તો કહું બે ડબ્બા હોય તે શીરો ને માંગે છે શીરો ને મગ હું લાવું લાગતું જ નહીં કહેતા હતા કે મહેમાન આવું મરવા વાળું મળી ગયો
શીરોન મગ લાવ્યો તો થોડો તાજો ના થોત હું હે લાયા હા જબર મજા આવી ખાવાની વરનો રોટલી લાદા બાકી શીરોન મગ હોય તો જબર મજા મેલો હવે પેટમાં કાલ કીધું હવે એક કાલ લાવું હોય ને શીરોન મગ આશો તો નહીં કાલ તો વાર હ ઊંજીનું ઉઠાય એટલે કાલ પડી જ જવાનું હોય શીરોન મગ તો ખાવું જ છે ભાઈ કાલ હું વાદે ખાઉં છું ફરવા દે આટલામાં મને ભાઈ શીરોન મગ લઈને આપવાના હે આજ તો શીરોન મગ ખાવાનું હા તેવી મજા આવી છે શીરોન મગ ખાવાની કોમ કરવાનું તો ના જ પાડી છે કોમ તો નહીં જ કરું ફરવા દે આટલામાં બોલ જબર આયા હું જબર જબરો અરે આ સગનજી વાતમાં જુબોનના પાક્કા નીકળે હો મજૂરનું કહેતા હતા લાવી તો દીધું હારું હા જોવા દે ભાઈ કેર વાઈ હે કહું જબર વાઈ હે ને હા 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 કા કટકાઠીનો તો મજબૂત માણસ લાયો હો પણ હે જરા તૈયાર થઈ જો ચોકન લડવા જવાનું હે લડવા ચો જવાનું હે કે મેદો પણ નહીં કાઢવાનું હમા પેલા કપામાં એટલે મજૂરી આય હું કોઈ તો મજૂર તો લાયા સગનજી કહેતા હતા કે મજૂર આવી જા હવારે તો આવી જાય હેડો સગનજી હું કહેતા હતા સગનજી ના વેવાય હું હું વેવાય હો તાના હું વેવાય હો તાના હું તો મને તો સગનજી કહેતા કે મજૂર લાવવાને મૂકો તમે મજૂર સમજો તમે સગન નો કાઠું ઉપર હા કહું હોય કે કાઠું ઉપર હા વેવાય નાખવાનું તમને હું લાગે કે હું મજૂર છું દેખાવું પડે લાગતા જ નહીં પણ શું કરીએ કે આયા ને સગનજી આયા આયા મેલાજી આવો હું જ બોલો અરે મન મજૂર સમજી બે બોલો અરે હું યાર ભલા મોણો વેવાઈ ઓળખતા નહીં હું તમે એટલે મુકો મજૂર આવ્યું છે તમે ઓળખ્યા કહેતા જ નહીં તમે ના સગનજી કીધું હેડો કપાય ને દવા ના ના પણ મેલોજી ઓળખતા નહીં ઓળખતો તમે કે તમે નહીં યાર. વેવાઈ હોય એવું યાર તાર એવું હે એટલે મને ભેગા થયા હતા કાલે રે કે હું ઓયરીએ જઈને આવ્યો મજૂર કોઈ મળી નહીં તમે કરી દેજો મેં કીધું તાર સવારે આપણે ઓયરી મજૂર આવી જોઈએ રે તમને સગનજી તમને હું મજૂર લાગુ હું યાર અરે રે સમજ્યા યાર તમે કીધું છે તાને રે કે તાસી ને અરે હું કીધું મજૂર લાવી દે પણ મજૂર મળ્યું ના મને યાર હા તાર તમે વેવાઈ જબર કરો હકે યાર તાને ભલા મોણો એવું થયું કે મને હાલ મજૂર થઈ જો વેવાઈ મો અહીં ના ના ના, ના, આઈ એવું જો ના હોય આઈ જો યાર, એવું ના હોય. એ તો આઈ જાય. મેલોજી સમજી યાર મેલોજી હું સમજી લેકા લઈ ગયો મને હેડો નેદવા હેડો તમે નેદવા કીધું હોત કે સગનજી નો વેવાયું હા. ના લઈ ગયો યાર આમાં ચોખવટ કરવી ના પડે યાર સગનજી નો વેવાઈ ત્રણ વખત તો કીધું સગનજી નો વેવાઈ હું લે હેડો બે હો કીધું સોન હા આ તો ઓટો મારો બરાક ચા બા પીધી ટિફિન લાયા હા કહું છું હતા 8 વાગે પડી પીલા તારો કૂટ ટિફિન ખાવાનો ટાઈમ હા, વેવાઈ તમે કીધું તું કે શીરોન મગ કાલ લાવીશું તો પછી વાર હ જીતો હા વાર હ કશું વાંધો નહીં જો, જાઓ. મેલાજી, કરાવો. તમે ઓટો મારતા હો છે તમ હો મજૂર મળ્યો નહીં આજનો તારી જે થાય એ કરો આ જે શું થાય કરી કીધું? દઉં હું. મજૂર રાશી હોય અપરાડ્યું ભાજ્યો હા આપણું આના મના પાછો કહેતો તો હા? તમે વેવાઈ જબર કર્યું હે ને ભાજ્યો હે તમને ઓળખતો નતો એટલે યાર તાર કશું વાંધો નહીં લેડો તાણે. તાણે હું તમે વેવાઈ ને મજૂરી મેં કજો કહું ના, ના, લેડો કહું છું બેહો. બેહો વેવાઈ કહું છું બેહજો. હાય, હાય. અરે હું ભલા મોણા અહીંયા તમે ખોટું લગાવો ભાજ્યો તો મારો એને ખબર નથી કે તમે વેવાઈ થો એવું યાર ખોટું તો લાગે જ કે વેવાઈ તમે મને વેવાઈ માં મજૂર કરો હો તમે અરે, હા એમ નામ કોઈ કે કે મજૂર હા એમ કાલે આયો તો વૈકણે રેવ હા. મેલોજી હા તે ના દેખો ને હું એટલે મને રસ્તામાં ભેગો થયો કે આ મજૂર મળ્યું નહીં હા. તમે કરી દેજો એટલે મેં કીધું તાને આપણો ઓયની હવારે મજૂર આવી જાય પણ હું કેવું ભૂલી જાઉં કે મજૂર થયું નહીં એવું એટલે ઈવન તો એવું જ લાગે કે મજૂર આવી છે ઈવન એવું જ લાગ્યું કે યાર તાણે તમને મજૂર સમજો હું ના આવી ગયો પણ તમે કીધું ને કે ભાઈ એટલે માથાકૂટ ના કરાય રે કોઈ યાર વાત સાચી ન લાગે હા ઓય કે હવે રવાય એવું નહીં વેવાઈ ના ઘેર જે આવે કે મજૂર હે વેવાઈ ની કેડિટ હું રહે નહીં રહું મારો હોય કે નકરી જ જવું હે શું થયું હું શું કહું હા આમાં મને ભગો હબરો એટલે ભગા પાહન જવું પડશે જવું હા તાણે પણ રે આવો તો કીધું માર પેલો 12 દાડા થયા નહીં શીરો મગ ખવડાવ 12 દાડા થયો એટલે યાર 12 દાડા નહીં 2 દાડા વેવાઈ નહીં રહું મારે તો વાકઈ શીરો મગ બનાવી લાવું હું મને ભગો જબરજસ્ત વાપર્યો હે ભગાની ચિંતા બતાલો હે મને શીરો મગ ખાવાનું કહેતા હતા ને તમે ના ના નહીં ખાવો હોય તો ખાશું પછી પણ કોણ ખાહા પછી તમે તાર ખાજો અરે પેલું
જી ગોળ ને બધું લાયેલું પડ્યું હે યાર નહીં ખાવું બે મિનિટ ભાઈ ના એ ભાઈ મારા બે ઓ મિનિટ. ભાગત તમે યાર શું કહો? તો ભાગત છે જીને મારા યાર નહીં બગડે જી થોડું બગડતું છે મને ભગો હોપર્યો બે ભાઈ સાચું કહું જબરજસ્ત હોપર્યો મને ભગો હું શિરોન ભાગ બનાવી કોણ ખાહા તાણ તમે તાર ખો નહીં ખાઓ મારા ખાઈ જો કે યાર નહીં ખાઓ એ ભાઈ વેવાઈ કર્યું ખાઈ લો વેવાઈ નતો યાર. ગમો આબરૂ કાઢી જેટલા આવે એટલા કી મજૂર આવ્યો નહીં ખાઓ ખાઈ જો ના, ના. હું કીધું આવ્યો કહું છું ભાઈ તો જ્યાં રે જર જવા દે ઓય હું શિરોન માગ પાડતો નહીં ઈ વાંચવાથી ખવડાવ આયા તા શિરોન માગ ખા આજે 2 દાડા રહ્યા તો એનો શિરોન માગ કાઢી નાખો જવા દે મને અમારા ભાઈ હું નહીં વેવાઈ ના ઘેર 2 મિનિટ ના રેવાય હું તો મજૂર હોય જ ના મજૂરી કરાવતા હતા ભાઈ, મજૂર દેખાઈએ વેવાઈ મજૂર નહીં જે આવે કે હેડો કપાને અદવા જે આવે કે મજૂર લાયા હા મજૂર હું લાયા હોય જવા દે ભગા પાન જવા દે મને ભગાની ચિંતા હા બહુ ભગો હું કરતો હોય હા કહું છું તમે હેડે છે હા તમે હેડે ઘેર જવું પડશે કે વેવાઈના ઘેર હવાતું છે 2 દાડે તો રહેતા આવ્યું અમે તમારું વિવાહ એવો જ છે હે કાર મૂઠો અમે એવું હે કોઈ મહેમાનને ટકવા જ નહીં દેતો 2 મિનિટ ના આરો વેવાઈના ઘેર હું વાત કરો હતા તમે કાઢી મેલે ને તમને કાઢી જ મિલે કે જે હવે હું કે ખબર છે મહેમાન તમે મજૂર હો વેવાઈનો મજૂર કર્યા ખરો તમારી આબરૂ કાઢતો છે તમારું કોમ કરાવશું તો હું તમને કાઢી મેલે એમ. વાત સાચી અમુક નહીં રહેવું મારે હવે હું હો વેવાઈ ઘેર તો બરાબર આપણને ભગાન ભેગો થઈ આવે ને ભગાન ભેગો થઈ કે ભગા મમા ઘેર જવું પડશે કારણ કે હવે મમો નહીં પણ મમાનો છોકરો તો હક હા એ મહેમાન ગતિ વાળું જ લાગે જો ને તો પોકી જ જાય મહેમાન ગતિ પર. એટલે મહેમાન ગતિ કરવા જો ભગા પાન જવું હોય પેલા તો એવું હે તાણા સારું એડે જો હા વધુ નહીં મમા ઘેર જવું પડશે પેલા ભગાન ભેગો થઈ આવે મને